જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની અંદર જીરુની મબલક આવક થઈ રહી છે, પરંતુ ભાવને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આપણી સાથે જે યાર્ડના સેક્રેટરી છે હિતેશભાઈ, તેમની પાસેથી જાણશું. હિતેશભાઈ, અત્યારે યાર્ડમાં સૌથી વધુ આવક કેની થઈ રહી છે? ખાસ કરીને જીરાની વાત કરવામાં આવે તો જીરાની આવક કેટલી છે ને તેના શું ભાવ રહે છે? નવા જીરાની આવકો હાલમાં રોજની 3000 થી 3500 ગુણીની આવકો થઈ રહી છે અને તેનો ભાવ હરાજીમાં 3500 થી લઈ અને 4200 સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે. જીરુની ક્વોલિટી મુજબનો ભાવ મળી રહ્યો છે. પાછલા વર્ષની સરખામણીએ આ વખતે 300 થી 500 રૂપિયા નીચું છે, કેમ કે વરસાદના કારણે જીરુમાં થોડો નબળો પાક થયેલ હોવાના કારણે સારી ક્વોલિટીના જીરુના ભાવ સારા મળી રહ્યા છે. અને માલની આવકની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અને જામનગર જિલ્લાના ગામડાઓમાંથી ખેડૂતો માલ લઈને આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં હજી આ 3500 ગુણીની આવક 6 થી 7000 ગુણી સુધી પહોંચશે એવી ધારણા જામનગર યાર્ડમાં છે. જીરુના વેપારને લઈને શું અત્યારે તેનો વેપાર વધ્યો છે કે નહીં? આવનારા દિવસોમાં શું આનો વેપાર રહી શકે છે? હાલના તબક્કે તો નવું જીરું આવતું અને સાહેબ મોઇશ્ચરનો પ્રોબ્લેમ રહે છે, છતાં પણ સારા માલ આવે છે, એક્સપોર્ટ થાય છે અને એક્સપોર્ટની માંગ અત્યારે દેશાવરની સારી છે, જેથી કરીને વેપારો જળવાયેલા છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જીરુની આવક તો જરૂરથી થઈ રહી છે, પરંતુ જે ગુણવત્તાને લઈને ક્યાંક ને ક્યાંક ભાવ છે થોડો નજીવો ઘટાડો જે થયો છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં જીરુની આવક પણ વધી શકે છે, પરંતુ તેના ભાવમાં વધારો થાય તેવું પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. જયેશ ધોળકિયા સાથે દિવેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર.